હા હા ભાઈ ગોઠવી નાખું, તું બિલકુલ ટેન્શન ના લે. દીપો જો પડે ને એ ગોઠવી જ નાખ. સુધરો ને સુધરો લગાર કઈ જો લગી ટેન્શન હાલશો. શું હલ્યા ચમ ભોણિયા ટેડકાવ? અલ્યા ભાઈ ભણવાનું પટી ગયું હવે એક ચોય હરકી નોકરી નહીં કરે તો વન સોડી કોણ હાલશે? એક બે જગ્યાએ બેહાર્યા પણ ટોગો ટકતો નહીં. એમાં હું થઈ ગયું? હજી બિચારું છોકરું છે, હરવા ફરવા દે. એમાં છોડી લાવવા તો નોકરી ધંધા બિહારવા ના આવે. અલ્યા પણ કહીજો જી મોમાના નોમ ઉપર હેડે જશી કોઈ છોડી નહીં હાલે. એક તો મૂઢો આરો અંતે. અરે ચમ ના લઈ યાર, અસલ છોડીનું ઠેકો. હવે દીપા જેવો દીપો જો પૈણી જતો હોય તો પછી ગામમાં બીજા છોકરા તો શું વઢાર હોય લ્યા? શું વટાર હોય કોણ હાલશે વન? પૈણાવો ભણ્યાને બોલ. ઓહો પૈણાવો ને એ તો ટેન્શન હતા મોટું. ગામમાં ટોપ લેવલના વ્યક્તિ અંગાત ગોઠવી નાખું. કોણ ટોપ લેવલ? સરપંચની સોડી અંગાત વેટાળ દઉં બોલ. સરપંચની સોળી અંગાત? હા સરપંચની સોળીને તો પેલા ટીકા અંગાત લફરું ચાલે. તે વખત ચાલતું અત્યારે તો જવાની આમ તો આ બધું તો રહેવાનું ભાઈ. પૈણી થોડી જઈએ ના પૈણી નહીં તો પછી તો એવો તો અત્યારે છોકરો આવી બધી ભૂલો કરે ને એના મોટી હજી જવાન છે એટલે. પણ એ ટીકાના અહીંથી તોડાવી દઉં, સરપંચના અંગા એ ગોઠવાઈ દઉં. બોલો વાત કરીને કરવું તો પણ સરપંચ તો હાઈ લેવલનો માણસ છે ભાઈ. આપણા ત્યાં થોડું કદાચ આપણે નેના માણસો અંગાત. અરે મારે ગોઠવવું હોય કે બોલ ગોઠવું. ચાલશે સરપંચની સોળી? હારી લાગે ગામોમાં. હા તો કરવું હ? હા તો ભાઈ ભણો તો તૈયાર એટલે કરાવી દે હેડતા આપણે જોઈ લઈએ. આ તો તું તૈયાર બેસ, હું હાલ મીટિંગ કરીને આવ્યો ને સરપંચની સોડી અંગાત આપણા ભોણિયાનું ગોઠવી દઉં. તું મમેરાની તૈયારીઓ કર. સારું જોઈ લઈએ તમે જેટલા પોણીમાં હો. પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય. ભૂલી જો ને કે ટોટિયા તૂટી જશે. કોઈની તાકાત છે લે આપણા ટોટિયા તોડ. ઓ મારા બેટા કેવો પાવર છે! આખો દાડો ચાની ટપરી ઉપર બેહારી, કશો કોમ ધંધો છે નહીં. કોણ સોડી હાલશે તમોન? આપણે જોતીએ નહીં લે કોઈ સોળી. ઓહો હો, તાણ આટલો પાવર છે નો આવ્યો? હા આવ્યો તાણ પાવર હતો. સરપંચની સોડી અંગા લફડું ચાલે એટલે આટલો પાવર છે ને? ના ના લે હું વાત કરી. સાચું બોલ ને કે કોમના પટ્ટા તોડી નાખો લફડું ચાલે ને સરપંચની સોડી અંગા? ઓવો ભાઈ ચાલે. હા ઓવો તો પણ આવી રીતના રખડી ખો તમે તો સરપંચની સોડી હારે લગ્ન નહીં કરવાનો તારા? કરવાનો તો હોય લે, આપણે સરપંચ થોડો મોનસી. એ વાત સાચી, સરપંચનું લેવલ ઊંચું ને તમારું લેવલ નીચું. પણ એ તો હે ને સોડીને પ્રેમ કરતા હોય ને તો તાકાત જુઓ તમારા પ્રેમમાં. અને લગ્ન કરવો હોય ને તો ગામનો કોઈક ઇજ્જતદાર વ્યક્તિ હોય ને હારો એને સરપંચના હંગાત વાતચીત કરવા મોકલવો પડે અને કહેવું પડે. ચમ ના સરપંચ કે શું વાત કર્યું? સરપંચ મોની જાય આવી રીતે વાતચીત કરાવીએ તો? જો પહેલા તો તારે કાઠું થવું પડે. જઈને સરપંચને કહી દેવું પડે કે સરપંચ તમારી જોડીને હું પ્રેમ કરું છું, મને એના અંગર લગ્ન કરાવો. સમજો વસ્તુ? અને હાથે પછી મારા જેવો મોણા હોય તો સરપંચને ચાર શબ્દો હારા સમજાવે કે સરપંચ હવે છોકરો હોય બિચારો તો ગોઠવી નાખો. તો સરપંચ શું કરવા ના પાડે લે? તે દીપાભાઈ તમે મારી વાત કરશો સરપંચ જોડે? અરે ચો ના હે યાર, હું તો બેઠો જ છું. આ છોકરો બધો અત્યારનો છોકરોને બધાને આગળ લઈ જવા માટે પૈણા તો વસી જ દવાનું હેડ હાલ માર હંગાત કાઠો થઈને સરપંચને તું તાર કહી દે કડક થઈને, સરપંચ મને પૈણાવ તમારે છોડીને. હા બાકીનું હું સંભાળી લઉં. સંભાળી લેજો. સંભાળી લો, ટેન્શન ના લે હો. ના ના હેડો હેડો. હા લે સરપંચ હોમાં જવા કાઠો થઈ જા. સરપંચ તમારે કરવાનું એ મને કહેજો. કશું નહીં, અત્યારે મારે સંડાસ જવું છે. અલે એ નહીં, તમારે છોડીનું કરવાનું હોય. હું એના અંગાત પ્રેમ કરું, એ રે મારા અંગાત પ્રેમ કરે. અમાર બેનો લગ્ન કરાવી દો. નાલાયક, તને આ બોલતા શરમ નહીં આવતી? અલે દીપાભાઈ બે શબ્દો કોક. સાલા ડફોર. અલે મારા તરફથી બોલવાના, એમના તરફથી નહીં. તારા એટલે તારા તરફ હું? તારા તું શું મોટો ચોન તોડી લાવ્યો તો તારા તરફથી બોલું? તું સરપંચની છોડી? તું સાલા રખડેલ હોય ચાની ટપરી ઉપર બેહવા અને સરપંચની છોડી ના આગળ લફડું? સરપંચ ખબર નહીં પડતી સાલા આવા નાટક કરો. એટલે તારામાં મગજ જેવું હે કે નહીં? તું સરપંચનું લેવલ તો જો અને તારું લેવલ જો. તું સરપંચની છોડી અંગા લફડું કરે, કોઈ શરમ જેવું હે કે નહીં? નીકળવાથી. અલે દીપા આઉટ કરવું તું તો હું ખોટો હતો તાર ચાની ટપરી ઉપર. હવે ખોટો ને હાથ તું ખોટો જ છે. કરાતો છે આવો લફડો. નીકળવાથી શરમ જેવું કોઈ હદ નહીં. બેહો સરપંચ હોય શાંતિથી બેહો. તમે જાદરું પાસે જજો. આ તમારે છોડી અંગા તો લફડું કઈ કરી દીધું લે? એટલે હવે શું કહેવું, આ છોકરો કોલેજ જોય ને આ બધો આ એકબીજાને મળે એટલે થઈ જાય. જમવાનું જ રહ્યો ભાઈ, શું કરે? પણ છોડીને પહેણાવી દો તારા હવે સરપંચ.
એટલે હા પરણાવી તો હો પણ 2-3 વાતો ચાલે પણ એવી રીતે છે રીતના પરણાવી દઉં. 2-3 વાતો ચાલે એ વાતોનો કઈ ઠેકાણો પડશે તમારે? એટલા આવા બધા આ રખડેલો બધા રહ્યા એ લઈને નાહી જતો તો. એ વાત તારી સાચી પણ એના માટે મારા લેવલનું થોડું જુઓ કે. હવે લેવલ ને ફેવલ કરવા રહ્યો ને સરપંચ તો હા ને આ હમુરદો લેવલ વગરનો આ છોકરો આવો લઈને નાહી જાય છોડી તો તમારે તો આબરૂના કોકરા થઈ જાય. ગામમાં શું આબરૂ રહે કયો? વાત તારી સાચી. હા સારું એક હગું બતાવું છોડી માટે તમારે તારા નજરમાં હા? ઓવા હા તો કે આપણા કરશન હા કરશનને ઓળખ્યો. કરશનના ભોણિયા અંગાત ગોઠવવાનો વિચાર છે મારો. એટલે કરશનનું ઘર ને મારું ઘર લેવલ તો જોવું પડે. જો પાછી લેવલની વાત કરી એટલે આ લેવલ ચો જોવાનું આવે છે. કરશનનું લેવલ તમારાથી થોડું નેચું પણ આ પેલા લુખાનું તો હાવ આટલું નેચું લેવલ છે. એના કરતાં તો આ થોડું ઊંચું છે કે નહીં? સમજ્યા વસ્તુ તમે? અને હું હઈ યાર ફટાફટ તમે આ બધું ગોઠવી નાખો તો આ ઇજ્જત આબરૂ તો ના જાય. આ છોકરો આવું લફડો કરી નાહી જાય પછી તો તમારે તો આબરૂ રે. વાત સાચી તારી. ગોઠવવું કરશનના હારું હેડ બોલાય બોલાવો? કરશનને બોલાય. અરે ફોન કરવાની જરૂર નહીં. લોક ખોલ્યા વગર કહું ખાલી કરશન તરત આવી જા. કરશન આવી જા. લે આવી ગયો. આ આવ્યો ભોણિયો લે. આ જોઈ લે ભોણી. એટલે થોડો કાળો નહીં? કાળો નહીં શોમ. શોમ નહીં? હા ચાલે. હવે કાળો ને ધોળો ને પીળો ને લાલ કરવા રહેશો તો પેલા આ લઈ જશે એ ગુલાબી કલર વાળા. હા તો વાંધો નહીં આપણે કરી દઈએ. કરી દેવાનું હોય. અસલ સા ભોણિયો એટલે બધું ગોઠવાઈ જ ગયું ભાઈ. હા. સરપંચની સોડીનું પાકું કર્યું. હું તો એમ કહું છું કે કાલ જ આપણે હગાઈનો પ્રોગ્રામ રાખી દો. કશું વાંધો નહીં. બરાબર. અને 4 દાડા ચીડી તું મોમેરાની તૈયારીઓ કર. 4 દાડા ચીડી ચટ માંગની પટ બ્યા. બરાબર ને? કશું વાંધો નહીં. એટલે કાલ ચા પાણી કરી દઈએ એમ ને? કરી દેવાનું હોય. અને હમણાં નેક કામ મેં દેરી શું કરવા કરવી પડે? હા ખોટું નહીં ને હમણાં પેલો ઉઠાઈ જાય લે બાપા. હા તો એને હું સંભાળી લઉં. અઠવાડિયામાં 14 ફિટ કરી દો. બરોબર? નેકડો હેડો જો તમારે નીકળી જાવ નક ફટાફટ દોડો. હવે શાંતિથી ફોરા થઈ ગયો હો સરપંચ. એ હા લે ગોઠવીને હોય ને તા ભોણિયાનું. ગોઠવીને. હા લેવલ ઊંચું તો એ. ના થઈ ગયું. હા તો પછી યાર અચ્છા ગોઠવી નાખું. હું વાત કરે હું ગોઠવાને હોય એટલે વાહ દીપા ગોઠવી નાખ્યો. હવે મોમેરાની તૈયારીઓ કરે ફટાફટ હેડ જલ્દી હેડ. હા લે મારે તો એ ખુશવાનો મેળ પડી ગયો. સારો એવો આઈટમો રાખે તો મજા આવશે.